નહીં તો આપણે પત્રિકા દેવા જઈએ ને એટલે આપણે કહીએ બધાને, બધા આવજો હો. એટલે કંકોત્રી વાંચતા વાંચતા આપણને એમ કે અરે આવું તો છે જ, પણ ભગવાનની મરજી હશે એમ થાય. આવું તો છે જ, ભગવાનની મરજી હશે એમ થશે. આવું ક્યારે બોલીએ આપણે? જ્યારે આપણને કોઈ ભાગવત કથાની કંકોત્રી દેવા આવ્યા હોય ત્યારે. બાકી તમને કોઈ એમ ફોન કરીને કીધું હોય કે ભાઈ 2 દિવસ પછી મારા છોકરાનો જન્મદિવસ છે ને આ પાર્ટી પ્લોટમાં આપણે પાર્ટી રાખી છે, કોઈ દી કીધું ભગવાનની ઈચ્છા છે આવી જવું એમ? અરે આવી જવાનું હોય ને, 5 વાગ્યાનો શૂટ પીને આટા મળતો હોય, અને જો ઘરમાં બેનો 2-5 મિનિટ મોડા થાય તો કે હું કરો છો, ઓલા પણ બધું પૂરું થઈ જાય. હવે તારે એલા ખાલી શૂટ પીને આટા મારવા છે, આ લોકોને બધું મેલમૂક કરવાની હોય. પણ મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે વ્યવહારિક જગતનું કામ આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ના આવી જશું, પાક્કે પાક આવી જશું. અને જ્યારે ભગવાનની કથામાં જવાનો સમય આવે, સદકર્મમાં જવાનો સમય આવે, કોઈ સેવાના યજ્ઞમાં જવાનો સમય આવે, આપણે મોઢામાંથી કહીએ હા ભગવાનની ઈચ્છા હશે તો આવી જ જવાય. પહેલેથી જ તારા ઢીલા નાંગણ છે, ત્યાંથી મેળાવે. અને આપણે તો કંકોત્રીમાં એક જ ગોતતા હોઈએ કે નંદ મહોત્સવ કેદી છે. તો આજે ભગવાનની આ દિવ્ય ગાથાઓ ચાલે છે, અને દિવ્ય ગાથાઓમાં પરમાત્માની કથા આપણે સાંભળીએ, આપણા મનને આકર્ષણ કરે છે, આપણા મનને ખેંચી લે છે. આ લીલાઓ આપણને આનંદ આપે છે. ભગવાનની આ કથાઓ, ભગવાનની આ લીલાઓ, ભગવાનના જીવન ચરિત્રોની ગાથાઓ એ મને તમને આનંદ આપી રહ્યા છે. આપણે બધા ભગવાનને પ્રણામ શું કામ કરીએ છીએ? ઈશ્વરને માનીએ છીએ શું કામ? એને પૂજીએ છીએ શું કામ? બધા કામમાં એને બોલાવીએ શું કામ? આપણી જ્ઞાતિ હોય અથવા તો ગામની આપણી એક સોસાયટી, અને સોસાયટીમાં પણ 2 માણસોને પૂછવાનો આગ્રહ બધા લોકો રાખતા હોય. જે કંઈ આયોજન કરવું હોય તરત કહેતા હોય ઓલા ફલાણા ભાઈને પૂછજો ને. કોઈ પણ નાનું કે મોટું કામ કરવું હોય તો સોસાયટીમાં 1-2 વ્યક્તિ એવો હોય કે જેને પૂછ્યા વગર માણસો કંઈ નિર્ણય ન લેતા હોય. શું કામ? એને એ માણસને નથી પૂછતા, એ માણસને પૂછવામાં આવે છે. એનું એકમાત્ર કારણ છે એ માણસની અંદર રહેલા વ્યક્તિત્વની પ્રભાવ છે, એની કાર્યક્ષમતાનો પ્રભાવ છે. અને મેં વારંવાર કહ્યું છે ને ફરી વાર કહું, આ મુક્તિધામમાં આ જગતમાં કોઈ દિવસ કોઈ માણસ નથી પૂજાતો, માણસના બદલે વ્યક્તિ નથી પૂજાતો, વ્યક્તિના બદલે વ્યક્તિત્વ પૂજાય છે એનું. બાકી વ્યક્તિ તો એનો જ હોય. ઘડીક આપણે બોલાવતા હોય, ઘડીક ન બોલાવતા હોય, નકર શરીરમાં કાંઈ ફેરફાર નથી થયો, છતાં પણ એ વ્યક્તિત્વ પૂજાતું હોય, વ્યક્તિત્વ બંધ થઈ જાય પૂજાતું. તમારા જીવનની કૃતિઓ જે છે, તમારી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ઉપરથી સમાજ નક્કી કરે કે તમને આગળ બેસાડવા કે પાછળ બેસાડવા, તમને 5 લોકોમાં બોલાવવા કે ન બોલાવવા. એ સમાજ ક્યારેક ક્યારેક આપણે જોતા હોઈએ છીએ સમાજમાં, અમુક માણસ આવે એટલે બધા બેઠા હોય ધીમે ધીમે હરવા માંડે, એટલે સમજી જવાનું કે આપણું વ્યક્તિત્વ હાવ ગેલું છે. અને ક્યારેક 2 દિવસ આપણે કોઈ સોસાયટીના ગેટ ઉપર ન દેખાઈએ અને આપણને કોઈના ફોન આવતા થઈ જાય ને કે કેમ ન દેખાતા, તો સમજવું કે આપણું કોઈ કાર્ય સમાજને ગમ્યું છે એટલા માટે મને તમને બોલાવે છે. તો ભગવાનને એટલા માટે પ્રણામ કરીએ છીએ કે ભગવાનમાંથી પહેલી વસ્તુ તો એ છે, ભગવાનમાંથી મને તમને કંઈક મળે છે. અને માત્ર મળે છે એવી વસ્તુ કે જે મળ્યા પછી એનું કોઈ દિવસ શમન થતું જ નથી. ભગવાન મને તમને આનંદને દેનારા છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન આનંદ સ્વરૂપ છે. બીજી વાત, પરમાત્મા સત સ્વરૂપ છે. પરમાત્મા સત છે, અને સતનો કોઈ દી અભાવ ન હોય અને અસતનો કોઈ દી પ્રભાવ ન હોય. અસત્ય કદાચ તમે ગમે તેટલું તમે ઢંઢેરા પીટાવો, એ અસત્ય અસત્ય જ રહે. ભલે મોડું તો મોડું, પણ ખુલ્લું તો સત્ય જ પડશે. જીત સત્યની જ થશે. પરમાત્મા સત છે, સત્ય છે, ચિત્ત દ્વારા શાશ્વત બતાવ્યું. પરમાત્મા સત પણ છે
અને પરમાત્મા શાશ્વત પણ છે. જ્યાં પણ નજર કરો ત્યાં ભગવાન બિરાજે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. આ દુનિયામાં તમે જ્યાં નજર કરો ત્યાં ભગવાન છે. જળમાં પરમાત્મા છે, સ્થળમાં પરમાત્મા છે, પર્વતમાં પરમાત્મા છે, અગ્નિમાં પરમાત્મા છે. અરે આ બધાની ક્યાં કરો છો? આ જગતમાં એક એક પદાર્થની અંદર પરમાત્મા સમાયેલા છે. આ દરેકે દરેક પદાર્થમાં એક શક્તિ બિરાજમાન છે. દરેકે દરેક જીવાત્માની અંદર એક શક્તિ બિરાજમાન છે. ભગવાન શંકરને માનનારા, અદ્વૈત ધર્મને માનનારા આદિગુરુ શંકરાચાર્ય મહારાજ, એમને એક વખતના સમયે શરીરમાં તાવ આવ્યો, જ્વર આવી ગયો. એ દેવી શક્તિને માનતા નહોતા કોઈ દિવસ. એ માત્ર ભગવાન શિવની ઉપાસના કરતા હતા, બીજું કઈ માંગે નહીં. એમાં એક વખતના સમયે જ્વર આવ્યો અને એટલી બધી શરીરમાં અશક્તિ આવી ગઈ, એટલી બધી અશક્તિ આવી ગઈ કે કોઈ જાતનું એનાથી ઊભું ન થવાય. એક જગ્યાએ ઈ અને એમના શિષ્ય બેઠા હતા અને એને પાણીની તરસ, ભોજન, ભૂખ લાગી. એટલે એમના શિષ્યને કહ્યું કે તારા નજીક જઈને ઓલા કોઈ બેન ઊભા છે ત્યાંથી જાને કંઈ જમવાનું લઈ આવો ને, બહુ ભૂખ લાગી છે, ભિક્ષા માંગી લાવો. શિષ્ય ગુરુદેવના આજ્ઞા પ્રમાણે ગયો. ત્યાં જઈને કહ્યું કે માતાજી કંઈક જમવાનું આપો ને, મારા ગુરુદેવ અહીંયા બેઠા છે અને એને બહુ ભૂખ લાગી છે, એને તાવ આવ્યો છે, જમવાનું આપો ને. એટલે માતાજી કહ્યું કે તારા ગુરુદેવને કે અહીંયા આવી લઈ જાય. એટલે શિષ્ય પાછો આવી અને જગતગુરુ શંકરાચાર્ય મહારાજને કહ્યું, બાપજી માતાજી એમ કહે છે કે તારા ગુરુને કે અહીંયા આવીને લઈ જાય તો આપું, બાકી હું આપું નહીં એમ. અરે જાને જરા વિનંતી કર દે, મને બહુ તાવ આવી ગયો છે, મારાથી હલાય એમ નથી, ચલાય એમ નથી, તું જાને એને વિનંતી કર દે. એવા સમયે પાછો એ શિષ્ય ગયો. એને વળી પાછી એને પ્રાર્થના કરી કે એક વાર તમે કંઈક આપો ને, એને તાવ આવી ગયો છે, એ નહીં ચાલી શકે ને બધું કહ્યું. માતાજી કીધું એને કે અહીંયા આવે તો હું એને આપું. વળી પાછો શિષ્ય ગયો અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ માતાજી એમ કહે છે કે તમે જાઓ તો આપે. શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જાને કે મારા શરીરમાં જરાય શક્તિ નથી. ગુરુદેવ વળી પાછું કહ્યું, એટલે ગુરુદેવની આજ્ઞા માનીને વળી પાછો શિષ્ય ગયો અને કહ્યું કે મારા ગુરુદેવ કેવડાવે છે કે એને બહુ ભૂખ લાગી છે, બહુ જ્વર આવી ગયો છે, તાવ આવી ગયો છે, એના શરીરમાં હવે શક્તિ નથી રહી. અને ત્યારે ખડખડાટ હાસ્યની સાથે એક સ્ત્રી એટલું બોલી હતી કે તારા ગુરુને જેને કહે ક્યાં શક્તિમાં ક્યાંય માને છે, તો અદ્વૈતને માનનારો છે, એ ક્યાં શક્તિને માને છે. આવીને શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, સ્ત્રી એમ કહે છે કે તારા ગુરુને જેને કહે એ ક્યાં શક્તિમાં માનનારો છે, એ તો શક્તિને માનતો જ નથી, તો અદ્વૈતને માને છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે જગતગુરુ શંકરાચાર્ય મહારાજને થઈ ગયું કે ના, જગતમાં કોઈ શક્તિ તત્વ બિરાજમાન છે. અને એ જ સમયે એને ભવાનશ્રમ લખ્યું, ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા, એમને લખી બતાવ્યા. મારો કહેવાનો ભાવાર્થ છે, પરમાત્મા સત ચિત શાશ્વત છે. આ જગતની એક એક વસ્તુમાં ભગવાન શાશ્વત છે. એટલે ભગવાનને જ્યારે હિરણ્યકશ્યપુએ પ્રશ્ન કર્યો, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાશ્રી ક્યાં છે ન પૂછો, ક્યાં નથી એમ પૂછો મને. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. તમે જ્યાં નજર કરો ત્યાં પિતાશ્રી મારો નારાયણ બિરાજમાન છે, મારો હરિ વ્યાપક છે. એટલા માટે ભગવાન નારાયણે આજે ભાગવતજી જે 18,000 શ્લોકોનું ભાગવતજી ગવાય છે, એ મૂળ ભાગવત તો 4 શ્લોકોનું જ હતું. પહેલા જ્યારે ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું એ ભાગવત ગંગા, ભાગીરથી ગંગા ભગવાન નારાયણના જમણા પગના અંગૂઠામાંથી નીકળી છે. અને એ ક્યારે તો કહે છે કે જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા એવા સમયે ભગવાને જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું બલિરાજા પાસે, અને ભગવાને એક ચરણની અંદર જ્યારે આકાશ લોકને માપ્યું અને એ બ્રહ્મલોકમાં ભગવાનનો અંગૂઠો હતો,
બ્રહ્માજી જાણી ગયા એટલે બ્રહ્માજીએ કમંડળથી ભગવાનનો ચરણ ધોયો અને ચરણમાંથી જે જળ વહેતું થયું એ ગંગાજી તરીકે સ્વરૂપ થયું આ જગતમાં. ભગવાનની લીલા જુઓ, કમંડળમાંથી જળ રેડ્યું, ગંગાજી થયા અને એ ગંગાજી પાછા કમંડળમાં આવ્યા. આપણે નથી જતા કમંડળ ભરી ભરીને આવતા. તો ભગવાન તમને મને શું કામ ગમે છે? એની અંદર 3 વસ્તુ સારી છે. પેલું, ભગવાનનું ગાયેલું ગીત, ગીતાજી મને તમને બહુ ગમે છે. કારણ કે આ જગતનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય, સાંસારિક કે આધ્યાત્મિક કે વ્યવહારિક, કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનો જવાબ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ન આપ્યો હોય. તો માટે ભગવાનનું ગીત મને તમને ગમે છે. ત્યાર પછી ભગવાનનું વાદન મને તમને ગમે છે. ભગવાને જે વાંસળી વગાડી, એ વાંસળી વગડતી હોય એટલે સારા સારા લોકો ઉભા રહી જાય. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં વેણુ ગીતની કથા છે. વેણુ ગીતમાં ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓ બધી જ દોડી જાય. અરે ગોપીઓ દોડી જાય એટલું નહીં, યમુનાના કિનારે ઘાસને ચરતી ગાયો પણ ઘાસ ખાવાનું બંધ કરી પોતાના કાનને આમ ઉપર ચડાવી અને કૃષ્ણની વેણુ સાંભળે. આકાશમાં ઉડતા પક્ષીઓ ડાળીઓ પર આવીને બેસી જાય. ગોપી બોઘડાની અંદર ગાયનું દૂધ દોહન કરતી હોય, 2 ગોઠણની વચ્ચે એને બોઘડું દબાવ્યું હોય અને ગાયના આંચળમાંથી દૂધ નીકળતું હોય, અડધું બોઘડું ભરાઈ ગયું હોય, અને આવા સમયે જો ભગવાન કૃષ્ણના વેણુનો નાદ સાંભળી જાય તો ગોપી એ જ ક્ષણે ઊભી થઈ જાય. સીધી જ હાથથી બોઘરું નીચે ન મૂકે, સીધી ઊભી થઈ જાય, દૂધ ઢોળાઈ જાય. આટલી તન્મય બનાવી દે એવું ભગવાનનું વાદન હતું. અરે મહાપુરુષો ત્યાં સુધી લખે છે કે ગાયનું વાછડું એની માના આંચળમાંથી દૂધ પીવા માટે જ્યારે મોઢું ખોલે, એની માનું આંચળ મોઢામાં લઈ અને મોઢું બંધ કરવા જાય એની પહેલા જો ભગવાનની વાંસળી સાંભળી જાય ને તો મોઢું બંધ ન કરે, ખુલ્લું રહી જાય. આટલું તન્મય બનાવે એવું ભગવાનનું વાદન હતું. એટલે ભગવાનનું ગાયન પણ મને તમને ગમે છે, ભગવાનનું વાદન પણ મને તમને ગમે છે, અને છેલ્લું ભગવાનનું નૃત્ય પણ મને તમને ગમે છે. આવો પરમાત્માનો ભાવ છે. તો એ પરમાત્મા જ્યારે મને તમને ગમી રહ્યા છે, એ પરમાત્માની કથા આપણે અહીંયા સાંભળી રહ્યા છે. ભગવાનના 3 ગુણો પ્રચલિત આ જગતમાં, અને એ ભગવાનની કથા સાંભળવા બેસીએ, એક ચિત્તને બેસીએ તો આનંદ આવે. પણ થાય છે એવું કે ગમે તેમ કરીને તો મન હાળું બેહે નહીં એક જગ્યાએ. ઘડીક થાય તો આમ દોડે, ઘડીક થાય તો તેમ દોડે, ઘડીક થાય તો ઘરે જવાની ઉપાધિમાં હોય, કેટલા વાગે પૂરું થશે, ઘડીક થાય તો વળી જોવે કોણ આ નવું આવ્યું, અરે કોઈ આવ્યું ન આવ્યું, કથા કેટલી નવી આવે એ જુઓ ને. પણ એમાં આપણો દોષ નથી. આપણે સંસારના લોકો છીએ, સંસારના જીવ છીએ. આપણે સંસારને છોડીને જતા રહેલા, જંગલમાં રહેનારા, કંદમૂળ અને પર્ણને ખાય અને ઉપાસના કરનારા માણસોને પણ જો ઉપાસનામાં વિઘ્નો આવતા હોય, એનું પણ મન વિચલિત થઈ જતું હોય, તો આપણે તો શું વિષાદ છે એની પાસે. જે કંદમૂળ ખાય, જેણે અનાજનો દાણો મોઢામાં નથી મૂક્યો કોઈ દિવસ, એવા ઋષિ મુનિઓનું જો મન વિચલિત થઈ જાય તો પાણીપુરી પીઝા ખાય એનું વિચલિત ન થાય. એમાં કાંઈ એવું કંઈ બહુ વિચારવા જેવું છે નહીં. કથામાં બેસીએ ને તો આંખો બંધ કરીને બેસીએ. શું કામ ખબર છે? ભગવાન કૃષ્ણએ પૂતના વધની કથામાં પૂતનાની ખોળામાં ભગવાન ગયા, આંખો બંધ કરી દીધી ભગવાને. ઘણા મહાપુરુષે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક મહાપુરુષે કહ્યું છે કે ભગવાન કૃષ્ણએ પોતાની આંખ એટલા માટે બંધ કરી કે પૂતના અવિદ્યા છે, અને અવિદ્યા આંખથી જોવાથી પણ જીવનમાં આવે છે. એટલે કથામાં બેસે ત્યાં સુધી અનુકૂળતા હોય તો આંખો બંધ કરીને બેસવું, અને ટેકો નહીં દેવાનો. સમજાય છે ને મારી વાત? આંખું બંધ કરવાની, પણ કે ટેકો નહીં દેવાનો. કારણ કે ટેકો દિન આમ બંધ કરીને દઈએ ને તો કઈ નીંદર ચડી જાય નક્કી નહીં. આંખો બંધ રાખવી. હાથને જો હકણા રહેવા દેવા હોય તો ઘરેથી ગૌમુખીને માળા લેતો ભગવાનની કથા સાંભળવી, હાથથી માળા ફેરવવી, આંખોથી કશું જોવું નહીં. આ 3 વસ્તુ જો સ્થિર થાય, કારણ કે માળા ફેરવા માટે મન અહીંયા જ જોઈએ, નકર મન ક્યાંક બીજે બીજે તો હાથ પૂરે જાય. એટલે મન અહીંયા સ્થિર થશે, આંખોથી તમારું કોઈ પાપ નહીં થાય,
અને કાનથી માત્ર ભગવાનની કથા સાંભળવી. ભગવાનની કથામાં જે આનંદ મળશે એ બીજે તમને ક્યાંય નહીં મળે. ભલા